જય શ્રી રામ. રામકથામાં તમારા બધાનું સ્વાગત છે. વિડીયોને સબસ્ક્રાઇબ, લાઈક અને શેર જરૂરથી કરી દેજો અને જય શ્રી રામ કોમેન્ટ બોક્સમાં જરૂરથી લખી દેજો. આપણને મળી જાય બાપુ તે પૂછીએ કઈ બાજુ તો કે 2 દિવસથી દવાખાનામાં હતા, રાત દિવસ ઊંઘ્યા નહીં. સવારે 5 વાગે દીકરાનો જન્મ થયો. હેરાન અલ્યા તું ઘરે દીકરાનો જન્મ થયો, હેરાન થઈ આનું કરવું શું સાહેબ? સમજાતું નથી. રોતા જો ગોવિંદભાઈ રોતા જો. ઘણા લોકો મારી પાસે આવે, આમાં આવી ઉભા રહે અને પછી હું ત્યારે તો કઈ બોલું નહીં. અડધો કલાક દિનેશભાઈ વાર્તાલાપ કરે, પછી આમ જાય એટલે હું કોકને પૂછું કે આ રડતા હતા કેમ? એટલે મને કહી બાપુ રડતા નતા, એનું મોઢું જ જન્મજાત એવું છે. અને આપણે આપણા મનની વાત ન મૂકીએ અને આપણા મનમાં ચાલી રહેલી વાતને જાણી અને આપણને પ્રત્યુત્તર આપી દે, જવાબ આપી દે, એ શીલવંત સાધુ છે. આ સાધુનું લક્ષણ છે. રાજા નક્કી કરીને ગયા હતા કે મારે સંતાન નથી, હું મારા ગુરુજીના ચરણે જઈ અને વાત મૂકું કે મારી 3 રાણીઓ હોવા છતાંય મારા ઘરે બાળક નથી. અને જ્યાં વશિષ્ઠ મહારાજના ચરણમાં દશરથજીએ માથું ઝુકાવ્યું, ત્યાં તો રાજા દશરથજીને કહે છે વશિષ્ઠ મહારાજ, રાજા ધીરજ ધરો, તમારે ત્યાં 1 બાળક નહીં 4 બાળકનો જન્મ થશે. આ શીલવંત સાધુનું પહેલું લક્ષણ છે. પણ પાછું કળિયુગમાં કોનો ભરોસો કરવો એ બહુ મોટી સમસ્યા છે. ગોવિંદભાઈ, કળિયુગમાં તો કોનો નાસ્તો કરી જાય કઈ નક્કી નથી થાય. પાણીપુરી ખાતા એવું ખાઈ જાય છે આપણને. અખબારો વાંચીએ, છાપાઓ જોઈએ, ન્યૂઝ ચેનલો જોઈએ, ત્યારે સુરેશભાઈ એમ લાગે કે આ બધાને કરવું છે શું હવે છે. પણ આપણને ડર નથી. આપણે જમવા બેઠા હોય ને બધાને બહેનોને માતાઓને ખબર હશે કે ઘઉંની આખી બોરી ભરી હોય ને કદાચ એમાંથી દરાવો અને એમાંથી એકાદ કાંકરો ધરાઈ જાય તો એનો અર્થ એ નથી કે બધા ઘઉં ખરાબ છે. પણ પાછું ભરોસો કોની ઉપર કરવો એ સમસ્યા છે. સાધુને ઓળખવા કેવી રીતે થાય? બુભુક્ષિતમ કિમ ન કરોતિ પાપમ, ભૂખ્યા પાસે જશો તો એ તમારો નાસ્તો કરી જશે. જે ભજનથી તૃપ્ત થઈ ગયો હોય, જે સાધનાઓથી તૃપ્ત થઈ ગયો હોય, જેને સમાજના બધા જ સુખ દુઃખોને જેને માણી લીધા હોય, દુઃખ આવે તો હસે અને સુખ આવે તો પણ મુખ ઉપર જરા પણ અભિમાન ના આવે. આ સાધુનું લક્ષણ છે. રાજા દશરથ વશિષ્ઠ મહારાજના ચરણમાં મસ્તક ઝુકાવે છે. રાજા દશરથને ત્યાં 4 દીકરાનો જન્મ થયો છે. આખી અયોધ્યા ભાવ વિભોર થઈ છે. સુંદર રીતે ઉત્સવ ઉજવાય છે. સર્વસ્વ રીતે દાન દેવાયા છે. 3 રાણીઓ અયોધ્યાની સ્ત્રીઓ બધાઈ આપવા માટે આવે તો હસતા હસતા ભેટ સોગાદો અર્પણ કરે છે. અને રામ એના જ ઘરે આવે જે હસતા હોય, મોઢા બગાડે એના ઘરે તો ક્યારે રામ આવવાની તો દૂરની વાત, સામે ન જોવે છે. આજકાલ તો લોકો હોય રોતા. ઈશ્વરને પ્રણામ 1 વાર કરવાની વાત કરી છે. દેવીઓને 1 જ વાર પ્રણામ કરવાની વાત કરી છે. પરંતુ
નજીક જવાથી મારી તમારી ચિત્ત વૃત્તિઓ શાંત થઈ જાય, જેની પાસે જવાથી આપણે શાંતિની અનુભૂતિ કરી શકીએ, જેની નજીક જવાથી મને તમને પાયો પરમ વિશ્રામની અનુભૂતિ થવા લાગે, જેની પાસે જવાથી ભજનની સુગંધ મને તમને લાગે, મને જેની પાસે જવાથી આપણા પાપ ગળીને ભસ્મ થઈ જાય, જેની નજીક બેસવાથી મારા તમારા જીવનની અંદર જે કષ્ટ હોય દૂર થઈ જાય, જેને સ્પર્શ કરવાથી મને તમને ન માગ્યું હોય એવું ઈશ્વરનું દર્શન પ્રાપ્ત થઈ જાય, અને છેલ્લે સાધુની પાસે જવાથી મને એટલી ખબર છે, બહુ ભજનાનંદી શીલવંત સાધુની નજીક જવાથી કલિયુગમાં મને એટલી ખબર છે કે કોઈ સાધુ શીલવંત સાધુના ચરણમાં બેસી જશો ને પછી મૃત્યુનો ડર પણ ચાલ્યો જશે. માયાભાઈ આ બહુ સરસ કે દાંત ના કાઢતો હોય એની ઉપર કોઈ ભરોસો નહીં કરવાનો, દાંત ના કાઢતો હોય ને એની હારે બેસવાનું નહીં, દાંત કાઢતો ના હોય ને એને કોઈ પાર્ટનર કલ્પિત બી બનાવવાનું નહીં, અને બનાવવાનો જ નકામું આખી જિંદગી હેરાન થવું બાપુ, દાંત જ ના કાઢે, દાંત જ ના કાઢે, દાંત જ ના કાઢે, શું કામ પણ તખતદાન રોહડીઓ લખે સાહેબ, હલદારી કરી લખે છે કે માણસ કશું જ ના કરી શકે. હું તમને આજે 5મા દિવસે એક મહામંત્ર આપું છું કે તમે રામને ભજો તો સારી વાત, માળા કરો તો સારી વાત, હનુમાનજીને ભજો, હનુમાન ચાલીસા કરો તો સારી વાત, ન કઈ થાય તો કઈ નહીં, સવારથી સાંજ સુધી બીજાને પ્રેમ કરો, બીજાની સામે હસતા રહો, બીજાને આનંદ કરાવતા રહો. એટલા માટે હલદારી લખે છે